ડોલવણ પંચોલ ગામે તારાજી સર્જાય છે। પંચોલ અને કુંભિયાને જોડતો કોઝવે ધોવાયો છે। કુંભિયા અને પંચોલને જોડતો રસ્તો ધોવાયો। તાપીના ડોલવણ પંચોલ ગામે ઓલણ નદીમાં ઘોડાપૂર આવતા રસ્તો ધોવાયો છે। કોઝવે ધોવાતા ગ્રામજનોને મુશ્કેલી। દર વર્ષે ચોમાસા દરમિયાન ગ્રામજનોને હાલાકી નડે છે તો સીધો સંપર્ક બીજા ગામ સાથે તેઓનો તૂટી જાય છે। પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હવે સમારકામની કામગીરી હાથ ધરાઈ છે। આ પંચોલ કુંભિયા જોડતો પુલ છે। દર વર્ષે આ ધોવાણ થાય છે તો અમારે ખેતરે જવું નદીએ અહીંયા દવાખાને જવું કે દૂધ ભરવા જવું અમને ખૂબ જ મુશ્કેલી પડે છે। તો આ ધોવાણ થાય યા દર વર્ષે બનાવી દે દેતા જ છે પણ એને તાત્કાલિક કોઈ સળિયા નાખીને એવું બને સારું બને એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ। અરવલ્લીના બાયડના પ્રાંતવેલ પાસે ડામર રોડ ધોવાયો છે। ગોતાપુરથી પ્રાંતવેલ વચ્ચેનો ડામર રોડ ધોવાઈ ગયો છે। ગોતાપુર સરપંચે વિડીયો બનાવી તંત્રને જાણ કરી છે। ઉપરવાસનું પાણી વધતા રસ્તો ધોવાઈ ગયો છે। તો મહીસાગર જિલ્લાના કડાણા ડેમે ભયજનક સપાટી વટાવી છે। જિલ્લામાં અને ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે। 8 જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમ છલોછલ ભરાયો છે। ડેમના 3 દરવાજા ખોલી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવ્યું છે અને ડેમનું રોડ લેવલ 470.2 ફૂટ પર પહોંચતા પાણી છોડાયું છે। 1 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદી બે કાંઠે વહેતી થઈ છે। નદી કાંઠાના 45 ગામને સતર્ક રહેવા વહીવટી તંત્રએ અપીલ કરી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મિતેશ પાસેથી। જી મિતેશ, ડેમનું રોડ લેવલ સતત વધી રહ્યું છે જેના કારણે કેટલાક ગામો પર સંકટ પણ આવી શકે છે। મહી નદીમાં પાણી છોડાયું છે, કયા ગામોને અસર થઈ શકે? જી બિલકુલ થી સંધ્યા જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 3જા નંબરનું સ્થાન ધરાવનાર કડાણા ડેમમાં સતત જે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને પાણીની આવક થઈ છે। ઉપરવાસમાં પણ ભારે વરસાદને લઈને અત્યારે સતત જે પાણીની સપાટી છે તે કડાણા ડેમમાં વધી રહી છે જેને લઈને સતત પાણી છોડવાની પણ ફરજ પડી રહી છે। અત્યારે વાત કરવામાં આવે તો 95,000 ક્યુસેક જે પાણીની આવક નોંધાઈ રહી છે જેને લઈને આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। આ તરફ વલસાડમાં ખાબકેલા ધોધમાર વરસાદથી નાનકવાડા ભાગડાવાડા વિસ્તારમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ છે। નીચાણવાળા વિસ્તાર દેવ એવન્યુ શાંતિવન અપાર્ટમેન્ટમાં પાણી ભરાયા છે। સ્થાનિકોને મોટી હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સોસાયટીની અંદર અને બહાર જતા લોકો પરેશાન છે। સોસાયટીમાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે। વીજ કંપનીના કર્મચારીઓ પણ કામે લાગ્યા છે। તો વલસાડમાં ગઈકાલથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે। નીચાણવાળા અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે। જ્યાં જુઓ ત્યાં પાણીએ પહેરો જમાવ્યો છે। તો નાનકવાડા ભાગડાવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ છે। રસ્તાઓમાં પણ પાણી ફરી વળ્યા છે। તો અંદર જવાનો જે રસ્તો છે તે જ કમરડૂબ પાણીની અંદર છે। આ અંગે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ભરત પાસેથી। તો વલસાડમાં અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ છે। જી બિલકુલ સંધ્યા, વલસાડ શહેરની અંદર આજે વહેલી સવારથી અત્યાર સુધી સરેરાશથી વધારે વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। જોકે મોગરાવાડી, નનકવાડા અને આસપાસના વિસ્તારમાં જે સોસાયટીઓ છે ત્યાં આગળ કેટલીક સોસાયટીમાં પાણી ભરાયા છે। એ બે વ્યવહાર અને શાંતિ નગર સોસાયટીની અંદર પાણી ભરાયા છે। તેનો સામનો આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ। તો વલસાડ અને વાપીમાં ભારે વરસાદ છે। અનેક વિસ્તાર રસ્તા ઉપર પાણી ભરાયા છે। તો વલસાડના ચીપવાડ રેલવે અંડરપાસમાં પણ પાણી ફરી વળ્યા છે। અંડરપાસના પાણીમાંથી પસાર થતા કાર ચાલક ફસાયો છે। તાત્કાલિક ટેમ્પોની મદદથી ફસાયેલી કારને બહાર કઢાઈ છે। વરસાદથી નીચાણવાળા રસ્તા ઉપર પાણી ભરાયા છે અને તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે। વલસાડમાં ભારે વરસાદને લઈને રસ્તા પાણી થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। તો ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજના માર્ગ પર પણ પાણી ભરાયું છે। કોલેજમાં અવરજવર કરવામાં વિદ્યાર્થીઓને હાલાકી નડી રહી છે।
વલસાડ જિલ્લામાં સતત ભારે વરસાદ, ઉપરવાસ, ધરમપુર અને કપરાડામાં પણ ભારે વરસાદ છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો. અત્યારે ડેમમાં 41,500 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમના 8 દરવાજા 1 મીટર ખોલાયા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 41,600 ક્યુસેક પાણી છોડાયું છે. દમણગંગા નદી 2 કાંઠે થઈ છે. મધુબન ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે. તો બનાસકાંઠાના વડગામમાં ધોધમાર વરસાદ વરસતા ખેતરો પાણીથી તરબોળ થયા છે. વડગામમાં મંગળવારે રાત્રે 2 થી સવારે 8 વાગ્યા સુધી 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. વડગામ પંથકમાં ખેતરો જળબંબાકાર થયા છે. હવામાન વિભાગની આગાહીને લઈને વરસી રહ્યો છે વરસાદ. સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલને લઈને જનજીવન પર અસર થઈ છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. શહેરના વોર્ડ નંબર 11 ગણેશપુરાના આંબાવાડી વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે. લોકોના રહેણાંક મકાનમાં પાણી ફરી વળતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે. સ્થાનિકોએ કહ્યું કે હજુ સુધી નગરપાલિકાનું તંત્ર વિસ્તારમાં ફરક્યું નથી. તાત્કાલિક ધોરણે પાણીનો નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોએ માંગ કરી છે. ગણેશપુરા વિસ્તારમાં આજે વહેલી સવારે જે 3.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો, આખો વિસ્તાર ડૂબમાં ફેરવાઈ ગયો છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોને ઘર વખત નુકસાન થયું છે. પાલિકાને જાણ કરવા છતાં હજુ સુધી કોઈ તાક્યા નથી. અહીંયા સ્કૂલનો રસ્તો બંધ થઈ જતાં લોકો અવરજવર કરવા મુશ્કેલી પડી રહી છે. બાળકો સ્કૂલથી વંચિત રહ્યા છે. લોકો ચા પાણીથી વંચિત છે. આ 10 વર્ષ જૂનો પ્રશ્ન છે, જે વરસાદી પાણી નિકાલનો પાલિકા દ્વારા સત્વરે નિકાલ કરવામાં આવે એવી અમારી માગણી છે. પરિસ્થિતિ અત્યારની એવી છે કે કેટલા ઘરની અંદર પાણી ભરાયા છે મજબૂત, બરાબર. એ પાણીનો નિકાલ થયો નથી. હજી નગરપાલિકાને જાણ કરી છે, પણ નગરપાલિકાની હજી કોઈ ટીમ આવી નથી. ખંભાતના જર્જરિત મકાન ધરાશાયી થયું છે. ભારે વરસાદના કારણે બંધ મકાન ધરાશાયી. ખંભાતના આરી પાવર હાઉસ પાસે જર્જરિત બંધ મકાન ધરાશાયી. ખંભાતમાં ભારે વરસાદને લઈને કાચા પાકા મકાનોને ભારે નુકસાન થયું છે. એકાએક જર્જરિત મકાન ધરાશાયી થયું, જોકે મોટી જાનહાનિ ટળી છે. તો લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. મકાન ધડાકાભેર તૂટી પડ્યું હતું અને તેના આ દ્રશ્યો સામે આવ્યા છે. તો લાંબા સમયથી આ જર્જરિત હતું મકાન અને વરસાદના કારણે પોલું પણ પડી ગયું, જેના કારણે અચાનક જ ધડાકાભેર તૂટી પડ્યું હતું. તો પંચમહાલના વેજલપુર ગામે 3 મકાનની દિવાલ પડી છે. મકાન ખાલી હોવાથી જાનહાનિ ટળી છે. તો કાલોલ તાલુકાના વેજલપુર ગામે દિવાલ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ. વરસાદી વાતાવરણને લઈને જૂના બાંધકામવાળા મકાનોને નુકસાન થયું છે. અચાનક દિવાલ ધરાશાયી થતા આજુબાજુના રહીશો પણ ભયભીત બન્યા છે. મકાનમાં કોઈ રહેતું ન હોવાથી જાનહાનિ ટળી છે. કાલોલ મામલતદાર ટીમ ઘટના સ્થળે પહોંચી છે.